અમારે વૈદિક તપોવન વતી આપ સૌનો આભાર માનવો જોઈએ. સત્ય એટલા માટે છે કે તમારી બધી તાળીઓના ગડગડાટ, તમે આપેલા અભિનંદનો અને તમે આપેલી હૂંફના લીધે વૈદિક તપોવને 4 વર્ષ પૂર્ણ કર્યા. અને એટલા માટે એ વાત કહેતા ગદગદિત થઈ જવાય છે કે ભગવાનના વિશ્વાસ ઉપર વેદને લઈ જવાનું એક કામ આરંભ કર્યું અને આરંભના તમે બધા પણ સાથીદાર છો. કારણ કે તમે 4 વર્ષથી અહીંયા આવો છો. કોઈ સમાજમાં નવરું નથી આવો સમય કાઢવા માટે, આવી રીતે આવવા માટે, આટલું મોડું બેસવા માટે. અને તમે આવી રીતે આવો છો તો તમારો આભાર વ્યક્ત કરવો જ જોઈએ. હું એકલો આભાર વ્યક્ત કરું એવું નથી. કાં તો આ તપોવન જે દેખાય તે મારા એકલાનું નથી. આની પાછળ ઘણી બધી ટીમ કામ કરે છે. એ ટીમના લીધે આ તપોવન છે. હું એક દેખાતો ચહેરો છું એટલે બધા મને હાર પહેરાવી દે છે, બાકી ખરેખર હું હારને લાયક પણ નથી. એ ટીમ મારી પાછળ છે, અમારી પાછળ છે, એના લીધે કામ થાય છે. પાર્થભાઈ, દીક્ષાબેન, આ બધા તો ખરા જ. તમને ક્યારેય ન દેખાય તેવા પડદા પાછળના પણ અમારી પાછળ બહુ મોટા યોગદાનો છે. અમારા દિનેશભાઈ છે, હમણાં અમારા લક્ષ્મણભાઈ અહીંયા આવ્યા છે, અશોક કાકા છે, કમલેશ કાકા છે, નિસર્ગભાઈ છે, પ્રકાશભાઈ છે, અમારા વડોદરાથી માતાજી આવે છે, અમારા મુંબઈથી હર્ષદ દાદા આવ્યા છે. લગભગ કેટલા મહિના થયા હર્ષદ દાદાને? 6 મહિનાથી હર્ષદ દાદા અહીંયા રહે છે મુંબઈથી. ઘેર રોટલો નથી મળતો ને અહીંયા રહે છે એવું ના સમજશો. એનો દીકરો સીએ છે, એની પોતાની 4 વ્હીલ ગાડીઓ છે, એનો પોતાનો ફ્લેટ છે. 6 મહિનાથી એક પણ દિવસ ઘરે નથી ગયા. હવે જશે. પણ તપોવનની એમને એક લગાવ લાગી ગયો કે મને જિંદગીમાં આવા કોઈ કામ સાથે જોડાવું છે. અમારા ચતુરદાદા છે, ઘણા બધા ભાઈઓ છે. આ બધાની પાછળ અમારા વસંતબેન છે. જે દીવો પ્રગટતો હોય ત્યારે જ્યોત તમને દેખાય પણ તેમાં પૂરાતું તેલ તમને ના દેખાય. મારા સસરા છે, મારા સાસુ છે, મારો એક નાનો ભાઈ છે, મારી માં છે, મારા ભાઈનો એક દીકરો છે, મારો એક બીજો નાનો દીકરો છે. આ બધા જ લોકોએ કેમ લગાવી દીધી છે કે દુનિયામાં વૈદિકોનો વિજય થવો જોઈએ. જે વેદ આપણે જાણતા નથી તે દુનિયા વેદ જાણવી જોઈએ. આજે આખી દુનિયાની દોડ કઈ જુદી તરફ છે. હું તમને એક શાસ્ત્રોનું સત્ય બતાવું, જો મને 5-7 મિનિટ આપતા હોય તો. બાકી આભાર વિધિ મારી પૂરી થઈ ગઈ. મારે તમને આભાર કરીને બેસી જવું જોઈએ. જમવાનું મોડું થાય છે, પણ આપતા હોય તો હું 5-7 મિનિટ તમને કઈ વાત કરું, કહેતા હોય તો. તમે થાકી ગયા છો, બેઠા પણ 2-3 કલાકથી છો. બહુ સારા, બહુ અદ્યતન, બહુ બધી લાઈટો વાળા વાર્ષિક ઉત્સવો તમે જોયા છે, છતાં પણ આટલી બધી સંખ્યામાં તમે એક સિમ્પલ વાર્ષિક ઉત્સવને જોવા માટે આવ્યા છો. માનજો તમે જિંદગીમાં એક વૈદિક કામને અનુમોદન આપવા માટે અહીંયા આવ્યા છો. કોઈ નાની વાત જિંદગીમાં કરી રહ્યા નથી. કોઈ નાની વાત. એ તો દુનિયા વેદ ઉપરનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. મેં હમણાં જે ગાયના ગોબર ઉપરનો કોઈ વિડીયો બનાવ્યો હતો તે સાંભળતો હતો. એમાં લખેલું હતું કે પૂરા બ્રહ્માંડને પૃથ્વી ઉપર સ્થિર કરવી હોય તો ગાયના ગોબરની જરૂર પડશે દુનિયાને. એટલું જ નહીં, એ લોકોએ તો દાવા સાથે કીધું કે રાવણના પુષ્પક વિમાનમાં રામ બેઠા હતા. પણ એ પુષ્પક વિમાનમાં શું પેટ્રોલ પુરાતું હતું ખબર છે તમને? હું કહેતો હતો કે વગર પેટ્રોલે વિમાન ઉડે છે, સાચી વાત છે. તમે જે સમજો એમાંનું એક પણ પેટ્રોલનું ટીપું રાવણના પુષ્પક વિમાનમાં નહોતું પુરાતું. તો બીજો પ્રશ્ન હશે કે કયું પુરાતું? રાવણ પાસે ભેજાબાદ લોકો હતા, પણ મજબૂરી એટલી થઈ કે રાવણ ક્યારેય તપોવનમાં ભણ્યો નથી. એની પાસે એવા ભેજાબાદ લોકો હતા કે જેને ગાયના ગોબરમાંથી એવું પેટ્રોલ જોઈતું જેનાથી વિમાન ઉડાડી શકાય. તમે કહેશો કે તો આજે કેમ નથી એવું? આજે મજબૂરી એટલા માટે છે કે આ દેશના લોકોએ પોતાની માને ધાવવાનું મૂકીને માસીને ધાવવા માટે દોડી ગયા છે. નથી ખબર આપણને વેદ, કોઈને નથી બનાવવો દીકરો વેદ માટે, કોઈને નથી પહોંચાડવો વેદ માટે. આપણી તો બધી 100ની 500ની ને 2000ની નોટ પાછળની દોડ છે. કોને વેદ સુધી પહોંચાડવો છે?
વેદમાં એ તાકાત છે વગર પેટ્રોલે વિમાન ઉડાડવાની. વેદમાં એ તાકાત છે બ્રહ્મોસ મિસાઇલને શોધી કાઢવાની. આપણે ક્યાં પહોંચાડવો છે? આપણે તો બહુ તો આઈટીઆઈ કરાવવો છે, આપણે તો બહુ તો ડિપ્લોમા કરાવવો છે, આપણે સીએ કરવો છે, આપણે સોલિસિટર બનાવવો છે, આપણે ડોક્ટર બનાવવો છે, જે રૂપિયા છાપવાનું દુનિયામાં મશીન બની જાય. જેને પૈસા માટે દીકરાઓને ભણાવ્યા છે એવા કરોડો બાપના દાખલા તમને આપો કે ભણી રહ્યા પછી બાપ એવું કહે છે કે ના ભણાવ્યો હોત તો સારું થાત. બાપાની અંતિમ સંસ્કારમાં આપવાનો તેની પાસે સમય નથી. તમે કહેશો કે વૈદિક તપોવનમાં નવું શું થાય યાર? આ થાંભલા ઉપર તો એ લોકો દર વર્ષે ચરે છે. ઘેર જઈને એક થાંભલો ઊભો કરીને ખાલી આમ બે હાથ પકડીને ઉપર પગ લઈ જવાની કોશિશ કરજો, આંતરડા તૂટી જશે, નહીં થાય. અને આ વખતે જે કર્યું 3 વર્ષ કરતા જુદું કર્યું છોકરાઓએ. આ વખતે જે રોગમલ્લા કામ કર્યું તે 3 વર્ષ કરતા જુદું કર્યું. તમારા છોકરાને કહેજો ઘેર જઈને કે આ થાંભલો છે તો નીચેથી 2 હાથ કરીને ઉપર પગ મૂકજો. જીગર જોઈએ, તાકાત જોઈએ, આંતરડું મજબૂત જોઈએ. આ આખા વર્ષની મહેનત. અને એવું નથી કે કશું ખાતા નથી એટલે કોઈનું પેટ નથી. પેટવાળા બી અહીંયા આવ્યા હતા. અમારા દુબઈથી એક દર્શન વેદાંત આવ્યા હતા, એનું કેટલું મોટું પેટ હતું. હમણાં એ દર્શન એના પપ્પા જ નથી ઓળખી શકતા. દુબઈમાં રહે છે એના પપ્પા. એટલે કહું, અને તમે એવું સામાન્ય ના સમજો કે અમને કંઈ બરાબર ખવડાવતા નહીં. અમારા બટુકોની એવરેજ જોઈ છે તમે? 13 થી 14 લાડવા ઓન એન એવરેજ ખાઈ જાય છે. આમાંથી કોણ છે 14 લાડવા ખાય એવું? કેટલા ખવાય છે આપણા? ખવાય કે ના? હમણાં 2 દિવસ પહેલા ખાય. 15 ચકતા તો અમે આમ રમતા ખાઈ જઈએ છીએ. રમતા ખાઈ જઈએ છીએ. અને આટલું ખાધા પછી પણ એક પણ બાળકનું પેટ નથી નીકળ્યું. એ શાસ્ત્ર બને છે. આપણને એમ જ લાગ્યું તો અગ્નિહોત્ર કર્યું. અરે અગ્નિહોત્ર એટલે વેદના મંત્રો બોલે છે અમારા બાળકો. તમારી સામે વેદની ઋચાઓ બોલ્યા છે એ લોકો, વેદના મંત્રો બોલ્યા છે એ લોકો. અગ્નિહોત્ર કર્યો. અને આ તપોવનમાં સૂરજ ઉગે ત્યારે પણ વેદના મંત્રોથી સૂરજનું સ્વાગત થાય, અને સૂરજ આઠમે ત્યારે પણ વેદના મંત્રોથી તેનું અભિવાદન થાય કે પ્રભુ તમે અમને 12 કલાક સુધી પ્રકાશ આપ્યો. એની સાક્ષી મેં કાલે જોઈ. એક ભગવાન પણ નોંધ લે છે. ગઈકાલે અમારા ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર હતો બટુકોનો. યજ્ઞોપવિત સંસ્કાર આપ્યો પણ 6 વાગે, 6:30 વાગે, 7 વાગે એવું વાતાવરણ હતું કે અંધારું થઈ ગયું. સૂરજ જ ના દેખાય. મને કે આ કાર્યક્રમને વાવાઝોડું પણ એટલું બધું અંધારું થઈ ગયું. બપોર સુધી તો એટલું બધું વાદળ હતું કે સૂરજ દેખાય જ. યજ્ઞોપવિત સંસ્કારમાં એક વિધિ આવે છે. આચાર્યએ જે યજ્ઞોપવિત લેવાના હોય એ 2 બટુકોને સૂરજ બતાવવાનો. અને જ્યારે આચાર્ય 2 બટુકો લઈને 3જા પગથિયા ઉપર સૂરજ બતાવવા માટે આવ્યા ત્યારે 7 મિનિટ માટે સૂરજ દાદાએ દર્શન દઈ દીધા હતા વાદળોની વચ્ચે. અને કાલે જેટલા લોકો હતા એ એના સાક્ષી હતા. પ્રશ્ન આપણને એ થાય કે વૈદિક તપોવન શું કરે છે? હું તમને એક સત્ય બતાવું. તમારા બધાના ઘરે છે, તમારા ઘરે પણ છે. શાસ્ત્રો વાંચો અને વિચારજો. આ સનાતન સત્ય છે. આપણે બધા જ આપણો આ પહેલો જન્મ નથી એવું માનો છો તમે કે આ પહેલા જ જન્મીને આવ્યા છે? આપણે બધા બહુ જન્મો પછી અહીંયા આવ્યા છે. અને આપણો આ છેલ્લો જન્મ નથી. હજુ બધા બહુ જન્મોની મુસાફરી આપણે. આ સત્ય છે કે નહીં? કે આવ્યા પછી કોઈ જાય ના એવું છે તમારી અંદર? કે ગયા પછી કોઈ આવ્યા ના એવું છે? આપણું શાસ્ત્ર એવું કહે છે કે આપણો આ છેલ્લો જન્મ નથી અને આપણો આ પહેલો જન્મ નથી. આપણે અસંખ્ય જન્મોની યાત્રા કરીને અહીંયા આવેલા છે. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જ્યારે જન્મ પૂરો થાય ત્યારે 3 પ્રકારના બિયારણનું પોટલું તમે બાંધો છો બીજા જન્મમાં લઈ જવા માટે. 3 પ્રકારના બિયારણ. અને એ સનાતન સત્ય છે. અને સત્ય 40 વર્ષમાં વૈદિક તપોવન દુનિયાને સાબિત કરીને બતાવશે. છે માનતા નથી આપણે. મારો દીકરો આવો કેમ? તો કૃષ્ણ ભગવાનનો આ સત્ય સમજો. 3 પ્રકારના બિયારણનું પોટલું બાંધીને જીએ છે આપણે. અને એ બિયારણ 7 વર્ષ સુધી ઉગતું નથી, 8 વર્ષ સુધી ઉગતું નથી. 8 વર્ષ પછી ઉગવાની શરૂઆત કર. જન્મ આપણે અહીં જન્મ લઈને આવ્યા તો પોટલું લઈને જ આવ્યા છે આપણે. 3 પ્રકારનું બિયારણ આપણા પાસે પણ છે. અને 3 પ્રકારના બિયારણને ઉગવાની શક્યતાઓ 8 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે. તમારો દીકરો વધારેમાં વધારે 15 વર્ષ સુધી તમારું માનશે. 16, 17, 18મા વર્ષે તો તમારા ઉપર રાજ કરશે. ગમે તેવો બાપ મૂછો રાખતો હશે ને તો દીકરો કહેશે તે જ કરવું પડશે. એ 10 વર્ષમાં બી ઉગે છે અને શાસ્ત્રો કહે છે. હવે 3 પ્રકારનું બી એટલે કયું? એક રામ બનવાનું બી,
એક રાવણ બનવાનું બી અને ત્રીજું કુંભકર્ણ બનવાનું બી. આ તો ખાલી એક્ઝામ્પલ આપું. સત્વ, રજ અને તમ આ 3 પ્રકારનું બિયારણ આપણે લઈને જ આવીએ છીએ અને 3 પ્રકારનું બિયારણમાંથી કોઈ બી એક બિયારણ તો ઉગી જ જાય છે. આ 10 વર્ષમાં કે 8 વર્ષમાં એમાંથી કોઈ પણ એક પ્રકારનું બિયારણ જેને જેવું વાતાવરણ તેવું બિયારણ ઉગી જાય અને એવું બિયારણ ઉગી જાય 7-8 વર્ષમાં તો તે વૃક્ષ બની જાય અને વૃક્ષ બની જાય પછી એની નીચે તમારો ઢગલો 5 ક્વિન્ટલ બિયારણનો ઢગલો હોય તોય ઉગે ના. કાલે ઘેર જઈને પ્રયોગ કરજો. 7 વર્ષનો એકાદ આંબો ઉગાડ્યો હોય તેની નીચે ભીડાનું બી નાખજો, ઉગશે. હવે કલ્પના કરો કે મારી પાસે જો 3 પ્રકારનું બિયારણ મારા ઘેર મારો બાળક લઈને આવતો હોય અને એને ઉગવા માટે કયું વાતાવરણ મારા ઘેર. સવારમાં ઉઠે એટલે હમણાં એક છોકરો આવ્યો હતો કે હું મારી મમ્મી તો રોજ 2 કલાક પેલી જેઠાલાલ વાળી સિરિયલ કઈ દયા ભાભી વાળી એ જ અમે તો રોજ 2 કલાક જોઈએ છે. તો શું ઉગાડશે? એને કોઈ દિવસ વેદનો મંત્ર નથી જોયો. એના પપ્પા ઓફિસેથી આવે પેલા માણસને કે આજે કઈ નોનવેજ બનાવો ને એટલે પેલો કસાઈના ઘેર જઈને મરઘી કે બકરો લઈને આવે. કયું બિયારણ ઉગશે? તાકાત છે કોઈના ઘરની અંદર કે પોતાના ઘરે સાત્વિક આવેલા બાળકની અંદર રહેલા? કોઈ દીકરો રાવણ બનવાની શક્યતાઓ લઈને નથી આવતો. એ રાવણ પણ બનશે, રામ પણ બનશે અને કુંભકર્ણ પણ બનશે. 3 શક્યતાઓ લઈને જ આવે છે. આપણામાં તાકાત હોવી જોઈએ કે યોગ્ય સમયમાં યોગ્ય બિયારણ ઉગાડી દેવાની. અને જો ના ઉગ્યું, બાવળીઓ ઉગી ગયા પછી આંબાનો ગોટલો નીચે ગંજાવશો ને તોય નહીં થાય. તમો ગુણ ઉગી ગયો છે. તમે જ ક્યારે 8 વાગ્યા વગર ઉગતા નથી પછી એરો ક્યારે સવારમાં સૂર્ય ઉગતા પહેલા ઉઠશે. સાચવી શકાય તો ઠીક છે. અને એટલે ઋષિ મુનિઓ બહુ વિચાર કરીને એક પ્રથા કરી હતી કે 7 વર્ષનો બાળક થાય એટલે મા બાપે છોડ દેવાનો. 22 વર્ષનો બાળક થાય ત્યારે તેને ઘેર લાવવાનો. તાકાત નથી આપણામાં બિયારણ ઘેર ઉગાડવાની. અમારામાં તાકાત નથી ઘેર ઉગાડવાની એટલે તો ઘર છોડીને 35 કિલોમીટર દૂર આ જંગલમાં રહેવા માટે આવ્યા, જ્યાં કોઈ માણસ પણ રાતે ના ફરકે દિવસે ના ફરકે. વૈદિક તપોવન પ્રયત્ન એટલો કરે છે કે બાળકમાં રહેલા સાત્વિક બિયારણનું 7 વર્ષમાં વૃક્ષ થવું જોઈએ. અને એક વખત વૃક્ષ થઈ જાય એનામાં કુંભકર્ણ બનવાના બધા બિયારણો છે, એમાંય રાવણ બનવાના બધા બિયારણો છે. પણ એક વખત સાત્વિકતાનું વૃક્ષ થઈ ગયું પછી રાવણની ને કુંભકર્ણની મજાલ નથી કે ઉગી શકે, નીકળી શકે. તમે કહેશો કે અભિમન્યુના નાટકમાં હું હવા દો. 3 જ દિવસનું નાટક છે. હમણાં 4-5 દિવસ પહેલા નક્કી થયું. અમારો 8 તારીખનો વાર્ષિક ઉત્સવ હતો પણ આજે નક્કી થયો. આજે એટલા માટે નક્કી થયો કે આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે અને આજે અમારા ત્યાં ભગવાન આવ્યા હતા તેને 1 વર્ષ થઈ ગયું છે. જે અનિમેષ નેત્રથી 24 કલાક તપોવનને જુએ છે. અનિમેષ નેત્રથી તમારે અહીંયા ઉભા રહીને જોવું હોય તો જોજો, એની નજર જયંતો વૈદિકા ઉપર છે. એ પણ 24 કલાક એવું વિચારે છે કે વેદોની વાંચવા વાળો, વેદોને ભણવા વાળો. એટલે જ મેં તમને એક મેસેજ પણ કર્યો હતો કે દુનિયા આજે એવું કહે છે કે તપોવનમાં તો ચોટીને ધોતીવાળા બ્રાહ્મણો બધા ભૂલી જજો એ વાત. બ્રહ્મોસ મિસાઈલને શોધવા વાળા મિશનનો એમની ચોટીને ધોતીવાળો છે. કરી શકાય છે. પેલા તો રાજકીય ભય હતા પણ કઈ ભવિષ્ય બાકીને ગયા કે આ તપોવનમાં તાકાત છે. એવા 100 બટુકોને આપવાની. હું તો ત્યાં સુધી કહી શકું કે આનો નેવીનો હેત પણ વૈદિક વિચારનો હોવો જોઈએ. આનો બીજી કઈ મિલિટરીઓ આપણી આવી દરેક આર્મીનો હેડ મિલિટરીનો હોવો જોઈએ. આ દેશનો પ્રત્યેક પંતપ્રધાન વૈદિક તપોવનનો હોવો, વૈદિક તપોવનનો નહીં વૈદિક વિચારનો હોવો જોઈએ. વૈદિક તપોવનનો તો શા માટે કે હોય પણ કરો એ વૈદિક વિચાર કરવા વાળો છે. તો વૈદિક તપોવન 7 વર્ષમાં એના સાત્વિક ગુણોનું વૃક્ષ કેવી રીતે થાય તેનો પ્રયત્ન કરે છે. અને એક વખત વૃક્ષ થઈ જાય પછી તામસિક ને રાજસી બિયારણની તાકાત નથી કે તેમાંથી તે ઉગી શકે. 3 જ દિવસની તૈયારીનું નાટક છે. સંવાદ પણ બટુકોએ લખ્યો. એનું પ્રસાધન જે સાધનો છે એ પણ બટુકોએ તૈયાર. પાર્થ તે મદદ કરી દે એમાં. હું ને પાર્થ કોઈ જગ્યાએ નથી એમાં. ખાલી એવું કીધું કે આપણે આ દિવસે વાર્ષિક ઉત્સવ કરવો છે, આ દિવસે ભગવાનને અહીં આવવાનો દિવસ છે. આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે
અને હવે દર વર્ષે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ જેઠ સુદ તીજના દિવસે જ આ વૈદિક તપોવનનો કાર્યક્રમ થશે. અને ભગવાન અમારા સાથે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હું પાર્થ ઘણી વાર બેસતા જ મેં કહું, પાર્થ આપણે બે જણા વૈદિક બૂમો પાડીએ છીએ, પણ તને ને મને વેદની રૂચાઓ આવડે છે? કે પપ્પા એ તો અઘરું કામ છે. સુરેશભાઈ થોડું કરું, હા 2 મિનિટમાં. પપ્પા એ તો અઘરું કામ છે. અને ભગવાનને જે દિવસે લાવવાનું નક્કી કર્યું તે દિવસે કીધું કે અમે 2 નથી, તું એક ત્રીજો વિચારવા વાળો છે. તને આપેલા વચનમાં અમે ક્યારેય ભંગ નહીં કરીએ કે કોઈ પણ વ્યક્તિના આર્થિક સહાયથી આ તપોવન નહીં ચાલે. અને એમાં જો ભંગ કરીએ તો તારે અમને સજા કરવાની, નહીં તો તારે અમને મદદ કરવાની. તમે માનો નહીં, આ તપોવનમાં વેદની રૂચાને સ્વર બોલવા વાળી રૂચા પણ આવી ગઈ. દીકરીઓ હવે નિર્માણ થવી જોઈએ, અને એવી દીકરીઓના નિર્માણ કરવા માટે એક દીકરી અમારા સાથે સમર્પિત થઈ ગઈ છે તો થશે પણ ખરું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ના કેમ ચાલે? ભગવાન ઉપર એક વિશ્વાસ રાખીને પગલું તો માંડો. અમે 4 વર્ષથી પગલું માંડ્યું છે. અમારા આંબાને આ વખતે એટલો બધો મોડ આવ્યો હતો, અમને એવું કે પાર્થ આ વખતે મેં કહું કેરીઓ માય નહીં, પણ એક એવું કંઈ કશું આવી ગયું વાતાવરણમાં કે બધો મોડ ખલાસ થઈ ગયો. તો પાછા અમે ઠપ થઈ ગયા કે આપણી ગણતરી ખોટી પડશે. પછી અમે ગણતરી કરી કે 5-10 ક્વિન્ટલ કેરીઓ થશે, એનાથી વધારે થાય નહીં, ને આપણી પાસેથી કેરીઓ કોણ લઈ જાય? તો અમે બે સંવાદ કરતા હતા. પાર્થે કીધું પપ્પા આપણને તપોવન ચલાવવાનો ખર્ચો કેટલો થાય? મેં કહું હમણાં તો આપણને તપોવન ચલાવવાનો ખાલી અહીં રહેવા ખાવા પૂરતો જો ખર્ચો ગણીએ તો ઓછાના અમે 6 લાખ રૂપિયા આપણને જોઈએ. અમે ક્યારેય ભગવાનને કીધું નથી. તમે માનો નહીં, વૈદિક તપોવનના 5000 ભગવાનોએ 2 દિવસમાં 6 લાખની કેરી આપી અમને. 2 જ દિવસ. અમારે ગેપની બહાર ક્યારેય વેચવા નથી જવું પડ્યું. 50 ક્વિન્ટલ કેરી માત્ર 2 દિવસમાં લોકોએ 6 લાખ રૂપિયા આપી દીધા. જે નક્કી કરેલા હતા એનાથી 1 પણ રૂપિયો વધારે નહીં. અને ત્યાર પછીની ઓછાના અમે 12 ક્વિન્ટલ કેરી તો અમે ખાઈએ છીએ, હજુ ખાઈશું, રાખી મૂકી છે. એટલી મીઠી કેરી છે તો એને જવા કેવી રીતે દેવાય? એટલે અમે પણ બટુકો સાથે ટોપલો ભરીને કેરીઓ તો રોજ ખાઈએ છીએ, હજુ ખાશું. અમે ફ્રીઝન કરી દીધું છે એને, અને પણ ખાશું પણ ખાડા. એટલે અમારું ખાવા પછી પણ એને ખબર છે કે આ તપોવનને આજે કેટલી જરૂર છે. એને આ બાજુનો ઊભો છે પણ પાછળનું ધ્યાન રાખીને બધા ભગવાનોને કીધું હતું કે આટલું તો આપણે આ વખતે આપવું જ પડશે. અમારો વિશ્વાસ તો કોપાયો. અમે તો 200-300 બોક્સ લાવ્યા હતા, 200-300 બોક્સ તો ખતી ગયા અડધી કેરીઓમાં. વિશ્વાસ જોઈએ ભગવાન પર. વૈદિક તપોવન ભગવાનના વિશ્વાસ ઉપર ભર સમુદ્રમાં ઊંડાણવાળા પાણીમાં એક નાનકડી હોડીથી તરવાનો પ્રયત્ન કરે છે. અને આ હોડીને આપ સૌ સાથ સહકાર અને ઉત્સાહ આપવા માટે દર વર્ષે આવો છો, તો તમારો ખૂબ ખૂબ આભાર અમારે માનવો છે. એક બટુક બહુ વિશેષ છે અને અમને ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે. અહીં કંઈ પણ ખોટું થતું નથી. આ વખતે 10માની પરીક્ષા 3 બાળકોએ આપી હતી. હું ગઈ વખત બૂમો પાડીને તમને કહેતો હતો કે જો અમારો વૈદિક તપોવનનો 1 વર્ષમાં રહેલો બાળક 6થા ધોરણ પછી 10માની પરીક્ષા આપી અને 76% લાવ્યો. આ વખતે 3 બટુકોએ પરીક્ષા આપી, પણ રિઝલ્ટ તમારું સારું આવ્યું નથી. અમારે એક બટુક નપાસ પણ થયો છે મેથ્સમાં, અને હમણાં બીજી એક્ઝામ આપશે પણ ખરો. હું રોજ ભગવાન પાસે બેસું છું, અમે રોજ અગ્નિહોત્ર કરીએ છીએ. ભગવાન મને કુછ મૌન માત્રામાં એવું કહેવા માંગતો હોય એવું કહેતો હતો કે તપોવનની દિશા કઈ છે, તું પાછો 10મા બાજુ કઈ વહેરો કે તારે એમાં ટકા લાવવા છે તો બીજી નિહાળ ખોલો. અને એક નિર્જીવ કાગળિયું માણસની ગેરંટી આપી દે કે આને આટલું આવડે છે, તો સજીવ માણસની કિંમત શું કહેવાય? એની ઈચ્છા ઓછી છે કે તમે આ કરો, એની ઈચ્છા એવી છે કે તમે વેદ તરફ કંઈ કરો. તમારા પાસે જ કોઈ જન્મવો જોઈએ એવો, છતાંય 10માને ગણકારતા નથી. એ અમારા માટે તો ચણા મમડા જ છે, પણ આ વખતે થાપ ખાઈ ગયા. અમે થાપ એટલા માટે ખાઈ ગયા કે અમે એમનું ટ્યુશન રખાય, અને દરેક વાલીએ 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો કર્યો એના પાછળ, અને અમે એને ટ્યુશનમાં અમારો સમય બગાડીને ટ્યુશનમાં મૂક્યો, પણ સક્સેસ ના જવાય. હવે આ વર્ષે તમને ટ્યુશન વગર કેવું છે અમારે?
એક પણ રૂપિયો વાલીઓએ ખર્ચો કર્યો, જેની ક્ષમતા નથી તેને પણ 10મું ભણાવવા માટે ખર્ચો કર્યો. આ 1-2-3 વર્ષનો પ્રશ્ન છે, પછી તો બધું 10મું આપવાને લાયક તો એના 7 વર્ષ પૂરા થાય પછી થશે. આ શરૂઆતના વર્ષોમાં અમારાથી આ ભૂલ થઈ છે, પણ કરશું. પણ ભગવાન પર 100% વિશ્વાસ છે, એટલે જ આજે આ વખતે 4થા વર્ષે અમે ઉપર લખાયું છે. શું લખેલું છે દાદા? હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. હું ભગવાનનો છું, ભગવાન વૈદિક તપોવનના રક્ષક છે, એ જિંદગીમાં ક્યારેય ભરોસો જવો ના જોઈએ. હરિ કરશે તે મમ હિતનું, એ મરતા સુધી નિશ્ચય બદલાય ના. જે કરશે તે ભગવાન, તો કોઈ દિવસ કારેલાનું શાક આપશે ને તોય મારા શરીરમાં જરૂરી હશે માથે ત્યાં ભગવાન સાથે છે. વૈદિક તપોવન પ્રગતિ કરે છે. આપ સૌનો ઉત્સાહ અમારી સાથે છે. આપ સૌ સમય કાઢીને અહીંયા આવ્યા છો. અમારા સાથે બીજા પણ ઘણા બધા ભાઈઓ, મારે બોલવાનું નહોતું પણ પાર્થને મેં કીધું કે મને હાર પહેરાવ્યો એ મારા એકલાના માટે હાર નથી. બીજા ઘણા બધા ભાઈઓ છે, એમને હાર પહેરાવવો જોઈએ, પણ એ ભાઈઓના સમજમાં હું જ એકલો દેખાયા કર્યો, કારણ કે પેલું જે કાટલું છપાઈ ગયું હોય ને એ વધારે વાર વંચાય. એટલે આ તમારી સામે ઉભેલું કાટલું એવું છે કે છપાઈ ગયેલું છે, એટલે બહુ વાર વંચાયા કરે. બાકી ખરેખર એમાં એવું કશું છે નહીં. બીજી ઘણી બધી મોટી ટીમ છે. અમારા બતુકોનું પણ વિશેષ યોગદાન છે, જેના લીધે વૈદિક તપોવન શોભી રહ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી આભાર. ફરી આવતા વર્ષે આપણે કોઈક નવી વાત સાથે મળશું, નવા ભાઈને મળશું. વાજા સાહેબનો પણ આભાર એટલા માટે માનવો જોઈએ કે પ્રાર્થના એ ગુરુજી છે. તમે કહો કે પ્રાર્થના ગુરુજી છે. વૈદિક તપોવનમાં અમે સંકલ્પ કર્યો હતો કે એક પણ બાળક, તમારા ઘેર તો 2 જ બાળકો હશે, દવાખાના ધક્કા થાય કે નહીં થતા? એક ધારો પેટમાં દુખે, એક ધારો માથું દુખે, એક ધારો દાંત દુખે, એક ધારો પગ દુખે. અમારી પાસે 30 બાળકો છે, છતાં હજુ આજુબાજુના કોઈ ડોક્ટરો અમને ઓળખતા નથી. 2 છોકરાના બાપને ડોક્ટરો બધા ઓળખી જાય છે. અમારા 30 છોકરાના બાપને ડોક્ટર એટલા માટે ઓળખતા નથી કે અમને એની જરૂર પડતી નથી. જ્યારે તપોવન ચાલુ કર્યું ત્યારનો પાર્થ વિચારતો હતો કે પપ્પા આપણે આ ગોળીઓ કાઢી નાખવી જોઈએ. અને આજે પણ તપોવનમાં માથું દુખવાની ગોળી નથી, તાવ મતારવાની ગોળી નથી, ઉલટી મતારવાની ગોળી નથી, ઝાડા મતારવાની ગોળી. પણ શું કરવું જોઈએ એના માટે કંઈ શોધતા હતા, અને પાર્થે ગુરુજીના ત્યાં ક્લાસ ભર્યા અને પાર્થ શીખી લાવ્યો. હવે ખાલી આમના બૂમો નહીં પાડતા કે ઋતુ પ્રમાણે અહીંયા ખાવાનું છે, ઋતુ પ્રમાણે ખાવાનું, કઈ ઋતુમાં શું ખાવાનું, કેટલું ખાવાનું, બધું નિશ્ચિત છે એમના પાસે. અને એ પ્રમાણે અહીંયા બતુકોનો ઉછેર થાય છે, એ પ્રમાણે અહીંયા જમવાનું આપે છે. અને ક્યારેય ભાગતું થયો તો ડોક્ટર પાસે જવું પડે, બાકી ક્યારેય બતુકોને દવાખાને લઈ જતા નથી. એની કૃપા છે વાજા સાહેબની. અને પાર્થ અહીંથી દર શુક્રવારે, તમે માનો નહીં શું લગનને ધકસ છે તેઓ તો જુઓ. આપણને એવું લાગે કે આ શું યાર દૂધી કાપવાની ને કોળું કાપવાનું, એટલે હજુ તો એને 4 વર્ષ થયા છે એટલે દૂધીને કોળું કાપે છે. બીજું કાપશે પણ એને સમય તો લાગવાનો. અને દૂધીને કોળું કાપતા સુધી તો લઈ આવ્યો કે નહીં હવે. અને આ 3 જ દિવસની પ્રેક્ટિસ છે, એટલે આમ તેમ તલવાર વાગી ગઈ ને અવળું દૂધીને કોળું ને કેર કપાઈ ગઈ. બાકી બધું કાપવાની તાકાત છે એમનામાં. એ ખાલી વેદના મંત્રો નથી બોલતા. અને તાકાત, આવું ઔષધ, આવું ખાવાનું છે એટલા માટે છે. વાજા સાહેબનો પણ આભાર. અહીં બીજા અરુણસિંહ રાણા સાહેબ, ફતેહસંગભાઈ, આપણા ખુમાનસિંહ વાસિયા સાહેબ, બીજું કોણ આવ્યું હતું? આપણા દીકે સ્વામીજી. એ બધાને ભાવ છે માટે બોલી ગયા, એમાં એટલું બધું કંઈ તથ્ય નથી. હા, એક વાત ચોક્કસ છે કે અમારા માથા ઉપર પરમ પૂજ્ય દાદાજીનો હાથ છે, અને દાદાએ 2 વાતો અમને બતાવેલી છે કે વૃક્ષમાં ભગવાન છે એ દુનિયાને અમારે બતાવવું છે, અને કોઈની પાસેથી પણ કંઈ ન લીધા વગર સંસ્થા ચલાવી શકાય છે એ દુનિયાને બતાવવું છે. અને દાદાએ ત્રીજી એક વાત પણ અમને શીખવાડેલી છે કે વિદ્યા જિંદગીમાં ક્યારેય વેચાય ના. અને 3 વાતો દુનિયા વૈદિક તપોવન પાસેથી શીખશે. ઘણી બધી વિશેષતાઓ છે વૈદિક તપોવન. હું તો બહુ ફેરો નથી એટલે મને ખબર નથી. ગુજરાત પૂરતું ખબર છે કે ગુજરાતમાં તો આવી કોઈ સંસ્થા નથી, અને તમે જોઈ હોય તો મને રેફરન્સ આપજો. ભારતનું તો મને ખબર નથી એટલે હું નથી કહી શકતો. પણ વેદને અનુષ્ઠાન કરીને, પરંતુ જે દાદાજીએ કીધું એ પ્રમાણે પૈસા ન લીધા વગર, દાદાજીએ કીધું એ પ્રમાણે વૃક્ષને વાસુદેવ ગણીને એક નિષ્ઠાથી, તન વંદનથી, બીજી કોઈ અપેક્ષા વગર બાળકોમાં ભગવાન જોઈને એને વેદ સુધી પહોંચાડવાની ખેવના વૈદિક તપોવને લીધી છે. અસ્તુ. નમસ્કાર.